મારું નામ માહી છે. મારું વરનું નામ છે મેહુલ વિક્રમભાઈ અગારા. સાયલા સમાજમાં રહે છે, સાયલા ગામમાં રહે છે તાલુકા. એ મારી પાસે છેતરપિંડી કરી છે. ચલો, જે ભાઈઓ બહેનો માઓ દીકરીઓ બધાએ મને ઇલ્ઝામ લગાવો છો, બધું કરો છો, ગાલ બોલો છો, હું ખોટી છું, હું માનું છું હું ખોટી, હું ભૂલ કરી છે. એની સાથે અજાણામાં પૂછ્યા વગર, જાણ્યા વગર, ઘર જોયા વગર મેં એની સાથે પ્રેમ કર્યા છે. 5 વર્ષની રિલેશન છે. લગ્નનું જે હમણાં જ લગ્ન કર્યા છે. મારે જોડે લગ્નનો ખેલ કર્યો છે, ખોટું. મેં એને ધમકી આપી હતી, મારે નથી રહેવી, મારે 2 છોકરો પડાવ્યો કે મારે નથી રહેવી, તમે એમ છોકરો પડાવ કરો, મારી જિંદગી શું. તો પછી એ નવો ખેલ કર્યા મને રાખવા માટે. એને જિસ્મ, મારો વદન એટલે મારું શરીર લઈને એને રમકડો જેવું રમવાનું હોય એટલે મેં એને કીધું કે મારે હવે એ ખેલ ન થાય, હું જઉં. પછી મને એમ કીધું કે તું વિશ્વાસ નથી કરતી તો કોઈ વાત નહીં, તને હું લગ્ન કરું. લગ્નનું ખોટું રસાયું, ખેલ કર્યા. પછી છોકરું લીધું કે મારો પપ્પા મમ્મી માની જશે ને એમ જશે ને તેમ જશે. મને તો ખબર જ નથી કે એની બૈરી છે, એનું છોકરો છે. મેં એટલા વર્ષથી એની જોડે પ્રેમ કરું છું. એની સાથે એ જ્યારે મારી જોડે મળવા આવતા હતા, ચોટીલા, લીમડી, અમદાવાદ બધા જગ્યાએ ફરીને મારી જોડે મળવા આવતા હતા, હોટેલો જતા હતા. એની સાથે જે ભાઈઓ જોડે લાવતા હતા એ ભાઈએ સચિન અગારા, એને જ ખબર છે. એને જ પણ મેં પૂછ્યા હતા. એ ભાઈએ ખોટું જ કીધું કે એની ભત્રીજા છે, એ જ ખોટું કીધું કે નથી, એની લગ્ન નથી, વાંડો હે, એમ છે ને તેમ છે. અમે 3 જણા, સચિન, હું, મેહુલ, અમે 3 જણા મારે બર્થડે ઉપર ફરતા હતા. લીમડી આગળ, ચોટીલા આગળ, આમ એ બાજુ મને ફરાવતા હતા. ત્યારે મેં પૂછ્યા હતા, કોઈ તરહ એ હાથ નથી પાડતા હતા. મેહુલને પૈસાની જરૂર પડે, જ્યારે મેહુલના ઘરમાં શું થાય એ મને તો ખબર નથી. એની ઘર મને કોઈ તરહ બતાવતા જ નહીં. એ મેહુલને પૈસાની જરૂર પડે કે ગમે તે તો સચિને મને ફોન કરીને કે તમે મેહુલભાઈએ કીધું કે પૈસા મોકલો તો સ્કેનર અલગ જગ્યાની સ્કેનર આપે. હું અહીંયા 1000 1500 એમ તેમ કરીને વચ્ચે એનો પગમાં વાગી ગયું. તો 1 વર્ષનો પહેલાંની વાત છે. મને કે પાટો બંધાવવાનું છે, પૈસા હાલ. તો હું હાલતી હતી. સચિન મને સ્કેનર મોકલતા હતા, તમે એ બધું હું આપું. સચિને જે મને કીધું હતા. પછી જેવું કરીને એક ભાઈ છે, એને જ ખબર છે. અમે લીમડી જતા હતા, હોટેલમાં રહેતા હતા. હોટલને નીચે એ જ ઊભા રહેતા હતા ગાડી લઈને. અને સચિને એવું જ કરતા હતા. એક એનું ક્રેનનું શું કહેવાય ડ્રાઈવર છે, એને જ લેતા આવતા હતા. ઘણી વખત એ એકલા જ આવતા હતા. એ બધું રમતા પહેલાં એને વિચાર જરાય નથી આવ્યું. હું મારા હક માટે હું બોલતી નથી. મારો જે છોકરો છે, મેં 2 પરાયા છે. મારી ભૂલ છે, ભૂલ નથી એમ નથી કહું. બધું ભૂલ મારી છે. મેં સાચું છે, બસ હું ખોટી છું. મારે પૈસા એનીથી લેવું હોત કે એની ફેમિલીથી પૈસા પડાવવાનો વિચાર હોત, હમ માતાજીના હમ હે, તો આવું બધું ખેલ મારે કરવાની જરૂર શું? સામેથી મને ફોન કરે એ બધા, પૈસા જોતો હોય સમાધાન કરી આલો. અરે તમે પૈસા તો મને આપી દેશો, પણ પૈસા 1 2 3 4 10 સાલ સુધી હું ખાઈ લઈશ એને. પણ મારા છોકરો જે દુનિયામાં આવશે એ છોકરાના શું? એ છોકરો દુનિયામાં આવે એ પૂછે મમ્મી મારો પાપા ક્યાં છે, તો હું કયા નામથી એને જીવાવું, કયા નામથી એને ભણાવું, કયા નામથી એને મોટો કરું? એ તો મને જોઈએ જ ના. હવે એનું 4 છોકરો છે, અમે માનીએ છીએ 4 છોકરો છે, બરાબર. એ 4 છોકરાને જેવી જિંદગી છે, મારા છોકરાને એટલું આપો. હું પૈસાની બાબતમાં કોઈ લૂંટવાની કામ નથી. ભલાઈ કેટલાય બેન ભાઈઓ એમ કે છે, મેસેજો કરે છે, તમે પૈસા લૂંટવા માટે આમ કરો છો. પૈસા જોતા જ નથી ભાઈ બેન. મારી માઓ, મારી બહેનો, મને પૈસાની કોઈ લાલચ નથી. મારી ઘરે કોઈ ચીજની વસ્તુ કમી નથી, બધું જ છે. તમે આવીને મારા ઘરે જોઈ જાઓ.
મારા બધું જ છે, મારા પૈસાની કમી નથી. પૈસા તો હું જાતે જ કમાઈ લઈશું, આજ નહીં તો કાલ તો મહેનત કરશું તો પૈસા આવી જ જશે. પણ આ વ્યક્તિએ મારી જોડે જે ખોટું કર્યું, વાંધો નહીં, મેં મારા લીધે હું મારા છોડી દઉં, પણ મારા જો પેટમાં જે છોકરો રહ્યો, આ તમે જોઈ શકો છો કેટલું મોટું રહે, આ છોકરો રહ્યો એનું શું? હું એના માટે લડવાની તૈયાર છું. મેહુલ અઘારા, તને જ કહું છું, તું મને રાખવાનું ન હોત તો પહેલાં કહી દેવાય કે મારે તારે કંઈ નથી, ખાલી અમે રમત રમવા માટે એ બધું કરીએ છીએ. તો હું આગળને જે ઘરવાળો હતો, મારો વર હતું, એને હું છૂટો જ ન લેતી. એ મને જબરદસ્તી છૂટો લેવડાયા, બધું એ કર્યા, બધું કરાવીને પછી મને તું છોડી દીધું રસ્તા ઉપર. હું ખરાબ છું, હું ગંદી છું, હું રસ્તામાં રહેતી હતી.